તો અમરેલીના રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ, જાપોદર, માંડરડી અને હિંડોરડાની અંદર વરસાદ, ખાખબાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. અમરેલીના રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં થઈ રહ્યો છે. જાપોદર, માંડરડી, હિંડોરડાની અંદર વરસાદ છે. ખાખબાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ 7 દિવસ વરસાદની આગાહી જે રીતે કરવામાં આવી છે. અમરેલીના રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ, આ સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. જાપોદર, માંડરડી, હિંડોરડાની અંદર વરસાદ છે. ખાખબાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. અહીં રસ્તા જળબંબાકાર થઈ રહ્યા છે. ભારે વરસાદ વરસ્યો જેના કારણે રસ્તા જળમગ્ન થયા છે. તો ગાંધીનગર જિલ્લાનું માણસા, જ્યાં સતત બીજા દિવસે મુશળધાર વરસાદ વરસ્યો. વહેલી સવારથી માણસા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. અહીં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસતા માણસા તાલુકાના સમો, ઈટાદરા, માણેકપુરા, પડુસમા, ધમેડા, પરબતપુરા સહિતના ગામો જળબંબાકાર થયા. ગામના માર્ગો જાણે કે નદીમાં ફેરવાયા. માણસા તાલુકાના સમો ગામના દ્રશ્યો સામે આવી. જમીન ત્યાં જળના દ્રશ્યો સર્જાયા છે. હનુમાનપરા વિસ્તાર જળમગ્ન થયો છે. ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવકરીને નુકસાન થયું. ગામોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા, જેના કારણે એક વ્યક્તિને ઝેરી જીવજંતુ કરડ્યું. આવી જ સ્થિતિ પસુમડા ગામની છે. ગઈકાલે પણ પસુમડામાં જળમગ્ન થયું હતું. હજુ અહીં વરસાદી પાણી ઓસરે ત્યાં તો વહેલી સવારે ફરી ધોધમાર વરસાદ વરસ્યો. ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા ઘરવકરીને નુકસાન ગયું. ધમેડા ગામની અંદર ખેતરો તળાવમાં ફેરવાતા ખેડૂતોને નુકસાન થયું. તો પરબતપુરા ગામમાં પણ આવી સ્થિતિ સર્જાઈ. ગામના ખેતરો વરસાદી પાણીથી તરબોળ થતા શાકભાજીના પાકને નુકસાન ગયું. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં પણ મુશળધાર વરસાદ થયો. સવારે 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ થતા દહેગામ પાણી થયું. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવી પડી. દહેગામ તાલુકાનું નાની માચક ગામ તો સંપર્ક વિહોણું બન્યું. વરસાદી પાણીને લઈ ગરનાળું તૂટતા ગામમાં પાણી ફરી વળ્યા. એક તરફ ગામની નદી અને બીજી તરફ ગરનાળું તૂટતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. ગામમાં રહેતા આશરે 50 પરિવાર વરસાદી પાણીમાં ફસાયા, જેમને સલામત સ્થળે ખસેડવાનો પ્રયાસ કરાયો. તો આ દ્રશ્યો છે દહેગામ તાલુકાના માણેકપુર ગામના. ગામને જોડતા માર્ગ ઉપર નદીની જેમ પાણી વહ્યા. ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા. ચારે તરફ બસ પાણી જ પાણી છે. આ દ્રશ્યો છે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના. મોડી રાત્રે કપડવંજમાં મુશળધાર વરસાદ વરસ્યો. અહીં નિર્માલી, બોજના મુવાડા, શિહોરા, રાજપુર, લાલ માંડવા સહિતના ગામો જળબંબાકાર થયા. ગામના માર્ગો વરસાદી પાણીમાં ગરકાવ થયા. તો ઘરોની અંદર પણ વરસાદી પાણી ફરી વળ્યા, જેને લઈ ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા. કપડવંજ તાલુકાના 5 ગામ સંપર્ક વિહોણા બન્યા. ગામના લોકો જીવના જોખમે અહીંથી રસ્તો પસાર કરતા નજરે પડ્યા. સાબરકાંઠા જિલ્લો કે જ્યાં ગઈકાલે મુશળધાર વરસાદ વરસ્યા બાદ આજે સવારે પણ મન મૂકીને મેઘરાજા વરસ્યા. જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિત તલોદ, પ્રાંતિજ અને ઈડર તાલુકો પાણી થયો. આ દ્રશ્યો છે તલોદ તાલુકાના જસાજી મુવાડા ગામના. 4 ઇંચ વરસાદથી ગામ જળબંબાકાર થયું. ગામના માર્ગો વરસાદી પાણીમાં ગરકાવ થયા. કેટલાક ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા. તલોદ તાલુકાના ગોરા ગામમાં વરસાદે તબાહી મચાવી. 4 ઇંચ વરસાદ ખાબકતા ગોરા ગામ જળમગ્ન થયું. ગામની સહકારી મંડળીમાં વરસાદી પાણી ઘૂસી ગયા, જેને લઈ ખાતરનો જથ્થો પાણીમાં ગરકાવ થયો. ગ્રામજનોના મતે પ્રશાસન અને નેતાઓને રજૂઆત કરાઈ, તેમ છતાં કોઈ ફરક્યું નહીં. આખરે જેસીબીની મદદથી પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરાઈ. ન માત્ર ગામની સહકારી મંડળી, બલકે ગામની આંગણવાડી, પ્રાથમિક શાળા, મધ્યાહન ભોજન ખંડ પણ જળબંબાકાર થયા. આંગણવાડીમાં રહેતો મધ્યાહન ભોજન માટેનો અનાજનો જથ્થો પણ પલળી ગયો. ભારે વરસાદને લઈ આંગણવાડી અને પ્રાથમિક શાળામાંથી રજા આપવામાં આવી. તલોદ શહેરમાં પણ વરસાદી પાણી ભરાયા. તલોદની પ્રાથમિક શાળાના પરિસરમાં કેડસમાં પાણી ભરાયા. પરિણામે બાળકોને શાળામાંથી રજા અપાઈ. શાળા સહિત તલોદના રસ્તા ઉપર પણ વરસાદી પાણી ભરાયા. તો પાટણ જિલ્લો કે જ્યાં મોડી રાત્રે વરસ્યો મુશળધાર વરસાદ, રાધનપુર શહેર થયું જળબંબાકાર. શહેરના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી.
રાધનપુરની વલ્લભનગર સોસાયટીમાં ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી, 20 જેટલા ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાતા ઘરવકરીને થયું નુકસાન, જેને લઈ રહીશો મુકાયા મુશ્કેલીમાં. વરસાદી વિરામ લીધાના કલાકો બાદ પણ પ્રશાસને કોઈ કામગીરી ન કરતા ભારે રોષ છે. આવી જ સ્થિતિ સર્જાઈ છે શંખેશ્વર તાલુકામાં પણ. શંખેશ્વરના માર્ગો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. ઇન્દિરાનગર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. અહીં પાણી ભરાતા 150 પરિવાર ફસાઈ ગયા, જેને રેસ્ક્યુ કરી શાળામાં આશરો અપાયો. આસપાસના સીમ વિસ્તારના પાણી ઇન્દિરાનગરમાં ફરી વળ્યા. સિદ્ધપુર તાલુકામાં પણ વરસ્યો વરસાદ, જેને લઈ નદી નાળા છલકાયા. કાલેડા ગામની સીમમાંથી પસાર થતી નદીમાં નવા નીર આવ્યા. નદીમાં નવા નીર આવતા ગ્રામજનોમાં ખુશી ફેલાઈ. તો જળસ્તર ઊંચા આવવાની શક્યતાને લઈ ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે. ભાવનગરની અંદર સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો છે. ફરી એકવાર વરસાદી વાતાવરણ ભાવનગરની અંદર જોવા મળી રહ્યું છે. હાલ ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ઘણા લાંબા સમયના વિરામ બાદ ભાવનગર શહેરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ શરૂ થયો છે. અહીં કાળાનાળ કલેક્ટર કચેરી, નવાપરા, જસુનાથ, સિંધુનગર, ઘોઘા સર્કલ સહિતના તમામ વિસ્તારોની અંદર વરસાદ વરસવાનો શરૂ થયો છે. ભાવનગરના શહેરીજનો લાંબા સમયથી ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા હતા.